નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છંદ નામનો ટોપિક જોઈએ છીએ જે પરીક્ષાની અંદર ખૂબ મહત્ત્વનો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે કહી શકીએ ગુજરાતી મીડિયમ માટે. તદ ઉપરાંત ઇંગ્લિશ મીડિયમની અંદર પણ પૂછાવાની શક્યતા છે. પહેલાં એવો નિયમ હતો કે છંદ ઇંગ્લિશ મીડિયમમાં ન પૂછવા, પરંતુ 2 વર્ષ પહેલાં તે પૂછાઈ ગયા. એટલે બંને માટે આ ગુજરાતી વ્યાકરણનો ખૂબ મહત્ત્વપૂર્ણ એવો મુદ્દો આજે આપણે શીખવા માટે જઈ રહ્યા છીએ. આની અંદર બેઝિક 2-3 બાબતો ખાસ બધાએ યાદ રાખવાની છે, કારણ કે બેઝિક અમુક બાબતો જો તમને ક્લિયર નહીં થાય, એટલે કે પાયાની બાબતો, તો તમે સ્પષ્ટ એમાં નહીં થઈ શકો. આ લેક્ચર ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેમાં આ લેક્ચર કોમન રહેશે, કારણ કે આ ગ્રામરનો કોમન મુદ્દો છે. માટે તો આપણે જોઈએ છીએ છંદ. આ ગુજરાતી વ્યાકરણનો ખૂબ મહત્ત્વનો મુદ્દો. હવે છંદ એટલે શું? સૌથી પહેલી વાત કે મધુરતા લાવવા. જો આ એની વ્યાખ્યા છે, મધુરતા લાવવા માટે, મધુરતા લાવવા માટે અક્ષરોની ચોક્કસ પ્રકારની ગોઠવણી. અચ્છા, મધુરતા શેમાં લાવવાની છે? તો કે આપણી ભાષામાં, એટલે કે કાવ્યમાં મધુરતા લાવવા માટે જે અક્ષરોની ચોક્કસ પ્રકારની ગોઠવણી હોય એને આપણે છંદ કહીએ છીએ. એના મુખ્ય પ્રકારો છે 2, એટલે કે જે તમારે ભણવાના છે તે સૌથી પહેલો પ્રકાર અક્ષરમેળ અને બીજો છે માત્રામેળ. હવે તમને કહી દઉં કે તમે ફિલ્મના ગીતો છે, જૂની ફિલ્મોના ગીતો આજની તારીખે અમુક યાદ હશે. તમે અત્યારે કોઈ મૂવી જોયું હશે થોડા સમયમાં, તો એ ગીતો યાદ નહીં હોય. એવી જ રીતે તમારા મમ્મી પપ્પા, નાના નાની, દાદા દાદી એ અમુક ભજન ગાતા હશે. અમુક તમે એવા સોંગ્સ, ગીતો સાંભળ્યા હશે, ભજનો સાંભળ્યા હશે, યાદ હશે. એનું કારણ કાં તો એ લયમાં છે અને કાં તો તે છંદમાં છે. છંદ છે એ ફરીવાર કહી દઉં કે મધુરતા લાવવા માટે અક્ષરોની ગોઠવણી. હવે આ છંદ છે એ અલગ અલગ પ્રકારના છે. મુખ્યત્વે 4 પ્રકારના છંદો હોય છે: વૈદિક છંદ, અક્ષરમેળ છંદ, માત્રામેળ છંદ અને સંખ્યામેળ છંદ. પરંતુ અક્ષરમેળ છંદની અંતર્ગત તે વૈદિક છંદ અને બીજા સંખ્યામેળ છંદનો સમાવેશ કરવામાં આવેલો છે. એટલે તમારે અલગથી ભણવાના નથી. તમને સાદી અને સિમ્પલ ભાષામાં કહી દઉં તો જેમાં અક્ષરોની ગણતરી કરવાની હોય એને અક્ષરમેળ કહેવાય, અને જેમાં માત્રાઓની ગણતરી કરવાની હોય એને માત્રામેળ છંદ કહેવાય છે. હવે આપણે આની અંદર 1-2 બાબતો ખાસ જોવાની છે. યાદ રાખજો કે જો પાયો ન હોય ને કોઈ મકાનની અંદર, પાયામાં આમ થોડું જ બધું ભરે ને, ઉપર મોટી બિલ્ડિંગ બનાવવા છીએ તો 2-3 લાખ રૂપિયાનો જે પાયો હોય, ખર્ચ ન થયો હોય, તો ઉપર 10-20 લાખની બિલ્ડિંગ નાશ પામે. એમ તમે જો આજની બેઝિક બાબતો નહીં શીખો, નહીં સમજો, તો તમને છંદ આવડશે નહીં, અથવા અડધેથી તમે રોકાઈ જશો. પહેલાં યાદ રાખો કે ક, ખ, ગ, ઘ આ બધાને આપણે કક્કો કહીએ છીએ. ક, ખ, ગ. આ બધાને આપણે સાદી ભાષામાં શું કહેશું? તો કક્કો. અને અ, આ, ઈ,
થી લઈ અને અહ સુધીના અક્ષર કહેશું સ્વર. અચ્છા, હવે સ્વર કોને કહેવાય અને કક્કો કોને કહેવાય? તો કક્કાને વ્યાકરણની ભાષામાં વ્યંજન કહેવાય છે. હવે આ વ્યંજન હોય ને એ હંમેશા સ્વરની મદદથી જ બોલાય. તો પહેલાં સ્વતંત્ર રીતે બોલાય તે સ્વર, અને સ્વરની મદદથી બોલાય તે વ્યંજન કહેવાય. હવે તમને હું બેઝિક આ વાત કરું છું, તમે લોકો આગળ જતાં ખૂબ આ તમને ટોપિક ઉપયોગી થવાનો છે. કઈ જગ્યાએ? તો સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ આવે, કોલેજના લાસ્ટ યર છેલ્લા વર્ષમાં MA કરતા હો તો આવે, તદ ઉપરાંત 12મા ધોરણની અંદર જો સંસ્કૃત રાખો તો એમાં પણ આવે છે, હિન્દીમાં આવે છે, TY કોલેજના લાસ્ટ યરમાં આવે, આ જ રીતે અનુસ્નાતકમાં પણ આવે છે. ટૂંકમાં ખૂબ જ ઉપયોગી એવો આ મુદ્દો છે. હવે સ્વરની અંદર તમને પહેલાં કહી દઉં અને વ્યંજન કહી દઉં. તમે ક બોલશો લંબાણથી, ક બોલશો ક, તો લાસ્ટમાં શું રહ્યું? ઓ. કા, તો લાસ્ટમાં શું રહ્યું? આ. કી, તો લાસ્ટમાં શું રહ્યું? ઈ. લાસ્ટ એટલે છેલ્લે. આપણે બે મીડિયમ છે, ગુજરાતી ને ઇંગ્લિશ મીડિયમ, એટલે હું આ રીતે ભણાવું છું. હવે જુઓ, આ સ્વરની મદદથી બોલાય છે. કક્કો છે આખો એટલે વ્યંજન છે, એ સ્વરની મદદથી બોલાય. કા, તો લાસ્ટમાં શું રહ્યું? આ. કી, તો લાસ્ટમાં શું રહ્યું? ઈ. પછી ક, તો લાસ્ટમાં શું રહ્યું? ઓ. તો જે સ્વરની મદદથી બોલાય એને કહેવાય વ્યંજન. પણ તમે અ બોલશો તો અ, ઈ બોલશો તો ઈ. જે બોલશો ઈ એટલે જે સ્વતંત્ર રીતે બોલી શકાય એને સ્વર કહેવાય છે. જેવી રીતે ઇંગ્લિશમાં A, E, I, O, U હોય એ સ્વર છે, એમ ગુજરાતીમાં અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ એ બધાને આપણે સ્વર કહીએ છીએ. તો સ્વતંત્ર રીતે બોલાય તે સ્વર, અને સ્વરની મદદથી જે બોલાય એને વ્યંજન એટલે કે કક્કો કહેવાય છે. તો આટલું હવે તમને સમજાઈ ગયું. હવે હું તમને લઘુગુરુ સમજાવું છું, પણ તમારે એક બાબત યાદ રાખવાની કે હું જે બોર્ડ ઉપર લખું છું એ સ્વરની બારાખડી, આપણે એમ કહે ને બારાક્ષરી, એ હું લખું છું. એમાં અમુક ઉપર આવશે અક્ષરો ને અમુક નીચે આવશે. એ તમારે જોઈ લેવાનું કે જે ઉપર આવ્યા એ બધા લઘુ, નીચે આવ્યા એ બધા ગુરુ અક્ષર હોય છે. ધ્યાન આપજો. અક્ષરો લઘુ અને ગુરુ. હવે જુઓ બોર્ડ ઉપર, અ નાનો ઈ, નાનો ઉ અને રૂ. અ, નાનો ઈ, નાનો ઉ અને રૂ, આ ચાર સ્વર કોઈ પણ કક્કાના અક્ષર લાગે એટલે કયા કયા કક્કામાં આવે? ક, ખ, ગ, ઘ, ચ, છ, ક કલમનો ક, છ છત્રીનો છ, એ હોય ને એ કોઈ આ ને કોઈ પણ આ સ્વર અક્ષરોને લાગે એ બધા અક્ષરને લઘુ અક્ષર કહેવાય. દાખલા તરીકે ક, તો ક. દાખલા તરીકે ખી, તો ખ ને ખી. દાખલા તરીકે ચ, તો ચ ને રસો ચૂ. અહીંયા આગળ આ એકલો હોય ત્યારે રૂ, કોઈની સાથે જોડાય ત્યારે ઊંધા સાતડા જેવી નિશાની. તો ક્રુ, ક્રુ, ગ્રુ, ઘ્રુ, આ બધાને લઘુ અક્ષર કહેવાય છે. આની સિવાયના બધા જ અક્ષર ગુરુ છે. ધ્યાન આપો. આ, મોટો ઈ, મોટો ઉ, એ, ઐ, ઓ, ઔ.
હવે તમે જુઓ, હવે તમને જો બારાક્ષરી આવડતી હોય તો છેલ્લા બે સિવાય બધા આવી ગયા છે. અહીંયા જુઓ, આમ જોઈએ, ઓ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ. આમાં મોટા ઉ પછી આવે રૂ. હવે અમ ને અહ નથી આવ્યા, પણ એના રૂલ્સ થોડા જુદા છે. તો આ અક્ષરો જેની સાથે લાગે એ બધા જ અક્ષરો ગુરુ કહેવાય. દાખલા તરીકે કા, ખ ને લાગ્યો તો ખા. આ દીર્ઘય ખી, આ ભાગ વળેલો હોય ને દોસ્તો, તો આ દીર્ઘય, અને ન વળેલો હોય, ઓછો વળેલો હોય થોડો, તો એ રસ્વ. ખી, ક ને હોય તો કુ, પછી કે, પછી ખઈ, પછી ગ હોય તો ગો, ખ હોય તો કોઈ પણ અક્ષર. હવે સાવ સાદી ભાષામાં હું તમને કહી દઉં કે ઓ, ઈ, ઉ અને રૂ આ કક્કાના કોઈ પણ અક્ષરને લાગે એટલે એ લઘુ અક્ષર કહેવાય છે. જો અ, ઈ, ઉ, રૂ, ક, કી, કુ, ક્રુ, ખ, ખી, ખુ, ખ્રુ, આ બધા જ લઘુ. હવે જુઓ, આ મોટો ઈ, મોટો ઉ. હવે આ જ્યારે ભાગ વળેલો હોય તો આ દીર્ઘય એટલે પાછળ આવે, આ એટલે રસ્વય એટલે આગળ આવે. જ્યારે ઉ નાનો હોય, એટલો જ આ ભાગ વળેલો ન હોય તો સાતડા જેવી, ગુજરાતી 7 એવી નિશાની આવે. આ સૂતેલો ગુજરાતી એકડો 1, તો અહીંયા એવી નિશાની આવે. આ એક માત્રા, આ બે માત્રા, અહીંયા કાનો માત્ર અને કાનો બે માત્રા. હવે તો મેથ્સ છે, ગણિત વિષય, તો એમાં આમ પ્લસની નિશાની એટલે વત્તાની નિશાની હોય તો તમે સરવાળો જ કરશો, માઇનસ હોય એટલે બાદબાકી જ કરશો. તો એમાં શું થાય, ટાઈમ બચે. દર વખતે સરવાળા કરો એવું કહે તો સમય બહુ જાય. તો એ જ રીતે આમાં પણ સમય ન જાય એ માટે લઘુ ગુરુના ચોક્કસ સિમ્બોલ્સ એટલે કે ચોક્કસ પ્રકારના ચિહ્ન, નિશાની કરવામાં આવી છે. કઈ તે જોઈએ. જુઓ, લઘુ હોય ને અક્ષર તો એની નિશાની યુ અને આની નિશાની ડેશ. હજી એક પ્રકારના છંદ આપણે જોવાના છે. આ લઘુ ગુરુ છે ને એ અક્ષરમેળમાં જ આવશે. જેમાં અક્ષરની ગણતરી કરવાની હોય એને અક્ષરમેળ કહેવાય છે. જેમાં અક્ષરની ગણતરી હોય તે અક્ષરમેળ, જેમાં માત્રાની ગણતરી હોય તે માત્રામેળ કહેવાય. ઓકે, હવે જુઓ, માત્રામેળ છંદ કેમ ને માત્રામેળ કેમ ગણાય એ આપણે એ છંદ વખતે જોશું. અત્યારે ખાલી એની નિશાની જોઈ લઈએ. તો માત્રા તો 1, 2, 3 હોય તો લઘુની માત્રા 1 અને ગુરુની માત્રા 2 હોય છે. તમને સિમ્પલ ભાષામાં કહી દઉં કે જ્યાં યુ લખાતો હતો, યુ જેવી એટલે કે આવી નિશાની આવતી, તો ત્યાં આગળ 1 લખવાનો, ને જ્યાં ડેશ એ માત્રામેળ છંદમાં 2 લખવાના. પણ એ જ્યારે આપણે છંદ શીખશું ત્યારે તમને ખ્યાલ આવશે. હવે જોઈ લઈએ, આ એક ચાર્ટ છે, ખૂબ ઇમ્પોર્ટન્ટ ચાર્ટ. આ શોર્ટકટ ચાર્ટ છે. આની અંદર હજી મેં 1-2 નિયમો આમાં મૂક્યા નથી. શું કામ? કારણ કે આ તમને એમને મતે યાદ રાખવા આપણે સહેલા પડે એટલા માટે છે. આ જોઈ લેજો, આટલું પાકું કરજો, કોઈને મોઢે પણ આપી દેજો. હવે હું તમને આ ને આ નિયમમાં લઘુ ગુરુમાં થોડો ચેન્જીસ, ફેરફાર થાય છે, એટલે કે અપવાદના નિયમ કરાવું છું. ધ્યાન રાખો, આ નિયમ લગભગ કોઈ જગ્યાએ છાપેલા હોતા નથી. આ લઘુ ગુરુમાં અપવાદ એવો એક આ નિયમ આપણે જોઈએ છીએ. કુલ નિયમો મુખ્યત્વે 4 છે, પણ 3 નિયમમાં તમને 4 નિયમ સમજાઈ જશે. યાદ રાખજો કે આ અને છંદ ને એ બધાનું 60% આ બેસિક વાત છે.
બાકી મૂળભૂત છંદ 40% જ છે, પણ આટલું તમે સમજી જશો એટલે તમને લગભગ છંદમાં પ્રોબ્લેમ નહીં થાય. હવે જુઓ, આમ લખ્યું હોય કકુ, તો તમને ખ્યાલ છે કે ક સિંગલ છે, તો કમાં શું થશે? લઘુ થશે. આ છે તો એમાં પણ શું થશે? લઘુ. આ બે લઘુ થયા, પણ એની જગ્યાએ આમ લખ્યું હોય કંકુ, તો અનુસ્વાર આવ્યો. અનુસ્વાર એટલે કે માથે મીંડું આવ્યું. જ્યારે માથે મીંડું આવે તો એને ડેશ એટલે ગુરુ કહેવાય. અને આ તો જેમ હોય તેમ. રામ હોય, રામ, તો આ ગુરુ અને આ લઘુ, કારણ કે મ સિંગલ છે. આ સિંગલ રસ્વઈ, રસવાવાળું અને રૂ એ બધા ગુરુ. પણ આમ લખ્યો હોય રામમ, તો આ મ છે એ ગુરુ બનશે. એ જ રીતે ગ્રામ લખ્યું હોય અથવા ગામ, તો આ ગુરુ અને આ લઘુ. પણ બે મીંડા હોય, ગ્રામહ, ત્યારે આ ગુરુ બનશે. રામહ, ત્યારે આ ગુરુ બનશે. બહુ ટૂંકમાં કહી દઉં તો માથે મીંડું અને પાછળ બે મીંડા હોય એ અક્ષરને ગુરુ કહેવાય છે. એટલે કે માણસ એકલો હોય ત્યાં સુધી લઘુ, જે સિંગલ હોય એ લઘુ, અને માથે મીંડું આવે એટલે એક બાળક, અને બે મીંડા એટલે બે બાળક, એટલે એ બિચારો દોડતો થઈ જાય છે. આ સિમ્પલ ભાષામાં એકની જવાબદારી ને બેની જવાબદારી આવે એટલે એ માણસ દોડ્યા કરે. એની મેળે ગુરુ એટલે લાંબો થઈ જાય છે. આ ઉચ્ચારણ કેવું થયું? લાંબુ. પહેલાં ઉચ્ચારણ કેવું હતું? લઘુ. ક, કા, કી, કી. લઘુ નાનું ઉચ્ચારણ અને મોટું ઉચ્ચારણ, એને જ લઘુ ગુરુ કહેવાય. નિયમ પહેલો જોઈએ કે અનુસ્વાર એટલે કે મીંડા વાળો અક્ષર અને વિસર્ગ, એને સાદી ભાષામાં કહેવાય બે મીંડા વાળો અક્ષર ગુરુ ગણાય છે. આ મીંડાવાળો અને બે મીંડા જેની પછી હોય ગુરુ ગણાય છે. આ પહેલો નિયમ. હવે આ જુઓ, સો સિંગલ, સત્ય, નિષ્ફળ. હવે આ ની જોઈએ તો આપણે નિયમ પ્રમાણે એ રસ્વઈ છે. અહીંયા સ છે તો એ રસ્વ એટલે સિંગલ અક્ષર છે. સો ની આ રસ્વ છે. પણ આ શબ્દ બે બોલો તો સત્ય, જુઓ સત્ય એમ નથી બોલતા, સત્ય. તો બોલીએ છીએ તો તોનું ભાર આગળના અક્ષર ઉપર આવે છે. એક વ્યક્તિની હાઈટ છે 5 ફૂટ. મારી હાઈટ માની લો કે 5 ફૂટ છે અને હું ગુરુ છું. ગુરુ એટલે હું મોટો છું. હવે એક છોકરો છે એ નાનકડો એવો 3 ફૂટનો. ઓકે, એક મારા ક્લાસનો સ્ટુડન્ટ છે 10થમાં, એની હાઈટ 3 જ ફૂટ છે. તો 4 ફૂટની દિવાલ છે, સમજો. 4 ફૂટની દિવાલ છે. તો આ મારી બાજુમાં ઊભો છે 3 ફૂટનો 10થનો સ્ટુડન્ટ. એને દિવાલની ઓલીકોર શું છે એ જોઈ શકતાતું નથી. તો એણે શું કર્યું કે 2 ફૂટનો એનો બીજો ફ્રેન્ડ હતો, એને બોલાવ્યો કે મારી ગાડી બહાર પડી છે કે નહીં, આજે મારા પપ્પાએ મને પહેલી વાર આપી, તું છે જ મારા ખભા ઉપર ચડી અને જોઈ લે ને. તો ઓલો એનો ફ્રેન્ડ હતો, એનો ક્લાસમેટ, એને કંઈ લાગે વળગે નહીં હો, એ તો ખાલી ફ્રેન્ડ, એનો ઓળખીતો. તો 3 ફૂટના વ્યક્તિએ પોતાના ખભા ઉપર બીજા 2 ફૂટના એના ફ્રેન્ડને બેસાડ્યો અને કીધું કે ભાઈ તને ગાડી દેખાઈશ? તો કે હા ભાઈ, આવા કલરની ગાડી તો બહાર પડી છે. તો જે 3 ફૂટનો હતો એ હતો કેવો? લઘુ. લઘુ એટલે નાનો, પણ એને 2 ફૂટનાનો સપોર્ટ મળ્યો. એટલે હું તો ગુરુ 5 ફૂટનો હતો, હું તો ગુરુ હતો જ તે, પણ ઓલાને 2 ફૂટનાનો સપોર્ટ મળ્યો, એને ભલે કાંઈ લાગે વળગે નહીં, તો એ તે ગુરુની જેટલું તે
જોઈ શક્યો. ટૂંકમાં લઘુને બીજા નાનાનો સપોર્ટ મળે, મદદ મળે તો લઘુ એની મેણે મેણે શું થાય? ગુરુ બની જાય છે. હવે માને ગુરુ હોય તો મારે નાનું થવું હોય, મારે હાઇટ ઘટાડવી હોય ને કે સાહેબનું ડોકું ઉડાડી દો, તો ગુરુ તો કાંઈ હું જીવું ન જીવું. તો ગુરુ હોય એ લઘુ થાય નહીં, પણ લઘુ હોય એને સપોર્ટ મળે તો એ ગુરુ થાય છે. ક્લિયર? હવે બોર્ડ ઉપર જુઓ, સત્ય. સને આ તનો સપોર્ટ મળ્યો એટલે આ સ છે એ ગુરુ. તો એને તો કંઈ લાગતું વળગતું નહોતું, હાલો 2 ફૂટનો હેલ્પફુલ વ્યક્તિ. આ જે હતો તેનો નિષ્ફળ. નિષ્ફળ શનું ઉચ્ચારણ અહીંયા બોલીએ ત્યારે વચન આવ્યું, તો આ અહીંયા આગળ આ ગુરુ થયો, આ લઘુ. એવી જ રીતે પુષ્પ, એવી જ રીતે પુષ્પા. ગુરુ, આ લઘુ. પુષ્પા ગુરુ, આ ગુરુ. જોડાક્ષરમાં અડધા અક્ષરનું વજન આગળના અક્ષર પર આવે તો આગળનો અક્ષર એની મેણે મેણે ગુરુ બની જાય છે. જુઓ, આ નિયમ નંબર 2. જોડાક્ષરમાં અડધા અક્ષરનું વજન આગળના અક્ષર પર આવે તો આગળનો અક્ષર લઘુ હોય કે ગુરુ, પરંતુ ગુરુ જ ગણાય છે. ઓકે, હવે ઘણા પ્રોફેસરો હોય ને, પ્રોફેસરો સાવ નાના હોય ઉંમરમાં. ઘણા તો સ્ટુડન્ટ એટલા બધા વર્ષ સુધી ફેલ થાય કે પ્રોફેસર કરતાંય તે ઉંમરમાં મોટા હોય. એક મારા ક્લાસમાં હું 24 વર્ષનો હતો ત્યારે મારા ક્લાસમાં એક 29 વર્ષનો એના ફાધર ગુજરી ગયા, એટલે એણે 26-27મે વર્ષે પાછું ભણવાનું સ્ટાર્ટ કર્યું, ફોર્મ ભર્યું. અને 29, હું 24, 24 વર્ષનો, ને મારા ક્લાસમાં એ 10thની એક્ઝામ આપતો 29 વર્ષનો. એટલે એ કાયમ લઘુ વિદ્યાર્થી જ રહે, પણ ઘણીવાર નાના હોય તોય તે ગુરુ. એટલે એ મને સર કહે અને મને એની એજ ખ્યાલ નહીં, અને આમ ફેસ ઉપર નહોતું દેખાતું, તો હું એને તું જ કહેતો. મને બહુ પછી ખ્યાલ આવ્યો. એટલે અમુક લઘુ હોય પણ એની પોસ્ટને લીધે એની મેણે મેણે ગુરુ બની જાય છે. જેવી રીતે કવિ કલાપી હતા, એ નાના હતા છતાં રાજા બની ગયેલા, એટલે બધા એને બહુ માન સન્માન આપતા. હવે પછીનો સેમ નિયમ આ જ બાબત પર છે. અહીંયા પંક્તિ જુઓ, એક ઉદાહરણ સ્વરૂપ. ઘોર કરાલ રાતો. આ રાત ઈ છેલ્લે છે. જુઓ, આ જામી ગઈ ઘોર કરાલ રાતો, લાગી બધે પ્રસરવા પૂરમાહી વાતો. તો અહીંયા આગળ આ રસવઈ છે, એટલે આ લઘુ લઘુ ગુરુ ગુરુ ગુરુ. હવે અહીંયા પંક્તિનો છેલ્લો અક્ષર છે, આ છે તો લઘુ. આ લાસ્ટમાં તો છે એ લઘુ છે, અહીંયા પણ આ લઘુ જ છે. પણ યાદ રાખજો, નિયમ નંબર 3, આ પંક્તિનો છેલ્લો, જુઓ પંક્તિમાં આ શબ્દનો છેલ્લો નહીં, આ તો લઘુ જ ગણાય છે. આ લઘુ છે. પંક્તિનો એટલે આખી લાઈન, એક લાઈન જ્યાં પૂરી થતી હોય, પંક્તિનો છેલ્લો અક્ષર લઘુ હોય તો પણ અક્ષરમેળ છંદમાં
ગુરુ ગણાય છે. અને જુઓ અહીંયા આ લાસ્ટ આ અડધા અક્ષર ઉપર કોઈ નિશાની નહીં, અહીંયા અડધા ઉપર કોઈ નિશાની, અહીંયા અડધા ઉપર કોઈ નિશાની નહીં. આ 3 વર્ષના બાળક જેવું છે, હોય ખરો હારે, પણ એની કાંઈ ટિકિટ લાગે નહીં. તમે રેલવેમાં જાઓ, ફિલ્મમાં જાઓ, ખોળામાં બેઠો રહે, એટલે હોય ખરો પણ એની ટિકિટ લાગે નહીં, એટલે કે એને ગણતરીમાં લેવામાં આવતો નથી. ટૂંકમાં અડધો અક્ષર ગણતરીમાં લેવામાં આવતો નથી. તો આ મુખ્ય નિયમો હતા. આ નિયમો હતા લઘુ અને ગુરુના નિયમો. સૌથી પહેલાં તમે આ સ્ક્રીનશોટ પાડી લો અને ખાસ જુઓ. તમે 2 મિનિટ હું તમને આપું છું, તમે જોઈ લો આ નિયમો. આ કમ્પલસરી તમારે તમારી ફેરબુકમાં લખવાનું જ છે. આ હમણાં બોર્ડ ઉપરથી ચાલ્યું જશે. તમારે લઘુગુરુના રૂલ્સ છે એ ખાસ તૈયાર કરવાના છે. જ્યાં સુધી છંદ ચાલે ત્યાં સુધી નોટમાં આ ચાર્ટ તમારે ખુલ્લો જ રાખવાનો, કારણ કે હું તમને લઘુગુરુ પૂછીશ તો તમને આઈડિયા નહીં આવે એમને. બરાબર? ચાલો ઝડપથી પહેલાં લખી લો અથવા સ્ક્રીનશોટ પાડી લો. હવે આપણે મેઇન સૂત્ર જોઈએ છીએ. આ સૂત્ર છે છંદનું મુખ્ય સૂત્ર. આ સૂત્ર જો એક વખત તમને આવડી ગયું તો પછી તમારે અક્ષરમેળ છંદો અઘરા પડશે નહીં. આ કાયમ માટે યાદ રાખવાનું. અને તમને બીજી એક વાત કહી દઉં કે તમારે આગળ જતાં ગુજરાતીમાં ઉપરાંત સંસ્કૃતમાં જે તમે બી ગ્રુપ રાખશો કોઈ ત્યારે, અને તમે સ્પર્ધાત્મકમાં મિલિટરીની અંદર જે પંડિતની એક્ઝામ આવે છે તો સંસ્કૃતમાં અને મિલિટરી અને અન્ય ભાષાઓમાં અત્યારે જે ગવર્મેન્ટ જોબમાં જે ટીચર્સને 20 વર્ષની જોબ હોય તો એ આપવી પડે છે અમુક પોસ્ટ માટે, એ હિન્દીની પરીક્ષા. આ દરેકમાં વ્યાકરણ વિભાગના ઘણા બધા નિયમો કોમન રહેશે. ખાસ કરી અને આપણે આ છંદ એમાં નિયમો સેમ છે. ગુજરાતી અને સંસ્કૃત બંનેમાં ખાસ કરી અને અક્ષરમેળ છંદો વધારે પૂછાય છે. તો આ અક્ષરમેળ છંદ આપણે જોઈએ એની અંદર સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ છે સૂત્રો. હવે સૂત્ર તમારે જાતે બનાવવાનું છે. જનરલી અમે આખા ક્લાસમાં આવી જ રીતે પ્રેક્ટિસમાં આપતા હોઈએ છીએ, પરંતુ સ્ટુડન્ટ છે એ અત્યારે ઓનલાઈન ભણે છે તો કેમ બનાવવું એની હું હિન્ટ તમને આપી દઈશ. બનાવવાનું છે તમારે જાતે, પછી હું તમને હેલ્પ કરીશ એમાં. જો છંદનું ગણ સૂત્ર, આ મુખ્ય જે સૂત્ર છે એ છે ય મા તા રા જ ભાન સો લો ગા. આ સૂત્ર છે યમા તારા જભાન સલગા. આ યમા તારા જભાન સલગા છે એના આપણે ગણમાં વહેંચવાનું છે. હવે પહેલાં યાદ રાખી લો કે ગણની સંખ્યા 8 છે. પહેલાં મગજમાં એ ફિક્સ બેસાડી લો કે ગણની સંખ્યા 8 છે. એટલે તમારે ખાલી શું યાદ રાખવાનું છે કે 1 2 3 એવી રીતે ક્રમમાં પહેલાં તો 8 એકડા લખી નાખવાના. એટલે કે 1 2 3 4 5 આ રીતે સૌથી પહેલાં એકડા, એટલે કે 1 2 3 4 5 6 7 અને 8. ત્યાર પછી એના ગણ બનશે. અચ્છા, ગણ કઈ રીતે બનશે તમને હું એક રીત આપું સહેલી.
આપણે પહેલાં 8 સુધી કર્યું. હવે તમારે આને આ જે સૂત્ર છે એને ઊભે ઊભું લખી નાખવાનું છે, પણ કઈ રીતે? કાનો માત્ર વગર, સિંગલ સિંગલ. ય છે તો ય, પછી માં છે તો કાનો કાઢી નાખ્યો તો મ, તા છે તો ત, રા છે તો ર. હું તમને પહેલાં 3 લખી દઉં છું. આ ય, આ મ અને તા છે તો ત. હવે એક ગણમાં આવે છે 3 અક્ષર. શું કામ? કારણ કે આને કહેવાય ત્રિક. ત્રિક એટલે શું? તો 3 અક્ષરોના બનતા સમૂહને ત્રિક કહે છે. અચ્છા, ત્રિક કોને કહેવાય? ત્રિક 3 અક્ષરના બનતા સમૂહને ત્રિક કહે છે. હવે અહીંયા આવશે ત્રિક. અચ્છા, આ ત્રિક કયા કયા હોય એ હું તમને કહું કે આ ય છે ને એ માની લ્યો કે રામ છે. રામ. હવે રામને કેટલા દીકરા હતા? તો લવ અને કુશ 2 દીકરા હતા. તો પિતા હંમેશા રાજદરબારમાં આગળ ચાલે અને પાછળ એના 2 દીકરા. તો અહીંયા ય નામના રામ નામના રાજા અને એની પાછળ કયા બીજા 2 આવશે? લવ અને કુશ. તો આ ય ગણ એટલે આ રામ, આ રાજાની પાછળ કયા આવશે? મા અને તા. તો યમાં આવશે ય, મા, તા. અચ્છા, હવે રામ છે એની પછી એનો દીકરો રાજા બન્યો, એટલે કે આની પછી કોણ બન્યું? આ રાજા થયો. તો એ રાજા થઈને એ રાજ દરબારમાં જાય ને એને તે 2 દીકરા હોય તો કોણ કોણ જાય? આ ય આગળ ને એની પછી 2 હતા. હવે આ આગળ થયો તો ઈ અને એની પછીના 2. એટલે મૂળ સૂત્રમાં શું છે? મા અને એની પછીના 2, મા, તા, રા. હવે અહીંયા જો કે પછી આ રાજા થાય તો ઈ ને એની પાછળના 2 તો તા, રા, જ. તો અહીંયા ય ગણ, અહીંયા મ ગણ અને અહીંયા ત ગણ. ઓકે, તો આ રીતે આપણે સૂત્ર બનાવવાનું. હવે પહેલાં લઘુગુરુની નિશાની કેમ આવશે એ જુઓ કે અહીંયા આગળ આ કેવો છે? ય. તો આ ય લઘુ, મા ગુરુ અને તા ગુરુ. અહીંયા મા ગુરુ, તા ગુરુ અને રા ગુરુ. અહીંયા તા ઈ ગુરુ, રા ઈ ગુરુ અને જ ઈ લઘુ. તો આ રીતે આખું સૂત્ર બનશે. ઝડપથી જોયા વગર તમે પહેલાં 8 અક્ષરોનું જે સૂત્ર બને છે એ કમ્પ્લીટ કરો. તમે એટલો કોન્ફિડન્સ રાખો. પહેલી વાત કે ઉતાવળ નહીં કરવાની. આ સૂત્રના પહેલાં 8 અક્ષર ગણી લ્યો. જુઓ, 8 જ ગણ છે. એટલે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. એટલે અહીંયા 100 આવે એવી રીતે આપણે આગળ જવાનું છે અને દરેકમાં એની પાછળના 2 અક્ષર. આ રીતે કરવાનું છે. લખતા જાઓ. હું એકાદ મિનિટમાં તમારી પાછળ લખું જ છું, પણ ઉતારો ન કરો. તમે જાતે કોન્ફિડન્સ રાખી અને કમ્પ્લીટ કરો તો તમને ખ્યાલ આવશે કે આ મેં બનાવ્યું. તમને આઈડિયા આવશે. તમારી ઝડપમાં ક્યાં ભૂલ થઈ છે એ ખ્યાલ આવશે. ચાલો, મારી સાથે કમ્પ્લીટ કરો, પણ તમે પહેલાં જાતે બનાવો.
તમારી કેટલી સ્પીડ છે એ તમને જ ખબર હોય, તમે કેટલું જાતે કરો છો અને કેટલા ઉતારા કરો છો એ બેમાં અમે કે તમારા મધર ફાધર નથી જોતા, પણ તમારો કોન્ફિડન્સ છે કેટલો છે એ તમને ખબર હોવી જોઈએ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આખું સૂત્ર છે યમા તારા જભાન સલગા. અહીંયા ય તો પેલો ય, મા તો મ, તા તો ત, રા તો ર, જ તો જ, ભા તો ભ, ન તો ન અને સ તો સ. અચ્છા, આવું શું કામ કર્યું? કેમ કે ગણ છે એ 8 છે. જુઓ, આ યાદ રાખો, 1 2 3 4 5 6 7 અને 8. ઓકે. હવે ય તો યમાં તા તો લઘુ ગુરુ ગુરુ, મ તો માતારા ગુરુ ગુરુ ગુરુ, તો તારા જ. પછી ર તો રા જ ભા, તો રા ઈ ગુરુ, આ લઘુ, આ ગુરુ. જ તો જ ભા ન, આ લઘુ છે, આ ગુરુ છે, આ લઘુ છે. ભ તો ભા ન સ, ગુરુ લઘુ લઘુ. ન તો ન સ લ, લઘુ લઘુ લઘુ. અને સ તો સ લ ગા, લઘુ લઘુ ગુરુ. તો આ રીતે આ આપણે ચાર્ટ કમ્પ્લીટ કર્યો. હવે આપણે આજે પહેલો છંદ જોશું. તમે આ એક છંદ શીખી જશો પછી હું ગેરંટી આપું કે બાકીના એક પણ છંદમાં તમને પ્રોબ્લેમ રહેવાનો નથી. આ દરેકે યાદ રાખવાનું છે. તો સૌથી પહેલાં આપણે એક છંદ જોઈએ છીએ અને આ છંદ છે જેનું નામ છે શિખરણી છંદ. તમે લોકોએ સાંભળ્યું જ હશે એક કાવ્ય. આ કાવ્ય ગુજરાતી ભાષાનું બહુ જાણીતું કાવ્ય છે. असत्यो माहेथी प्रभु परम सत्ये तू लई जा, ऊंडा अंधारेथी. આ છંદ છે શિખરણી. એમાં અક્ષરો છે 17. અક્ષર ટોટલ જોઈ લેવાના છે કેટલા અક્ષર થાય છે, બરાબર. એમાં યતિ, યતિ એટલે અટકવું, થોડી વાર ઊભા રહ્યો એને કહેવાય યતિ. બોલતા બોલતા જ્યાં અટકીએ એને યતિ કહેવાય છે. અસત્યો માહેથી તો 6ઠા અને 12મા અક્ષરે. યતિ એટલે શું એ હમણાં હું તમને સમજાવું છું. ગણ સૂત્ર જોઈ લ્યો. એનું ગણ સૂત્ર છે યમ ન સભલગા. ય મ ન સ ભ લ. હવે જુઓ, આ ગણ સૂત્ર છે. ગણ એટલે શું? તો આ બધા ગણ છે. આ ય લખ્યો છે ને, એટલે તમારે શું સમજવાનું કે આ ય ગણ એટલે આ યમાતા. અચ્છા, યમાતા એટલે શું? તો કે લઘુ ગુરુ ગુરુ. તો પહેલું એવું હોવું જોઈએ. ઓકે. હવે હું તમને એમ કહું, असत्यो माहेथी प्रभु परम सत्ये तू लई जा. હવે હું તમને ટેલી કરતા શીખવી દઉં છે. તમને એ બહુ ઇઝીલી આવડી જશે. પહેલાં યાદ રાખો કે ય એટલે શું? ય ગણ એટલે યમાતા એટલે લઘુ ગુરુ ગુરુ. અહીંયા મ છે. મ એટલે શું? તો મ એટલે માતારા એટલે આ 3. ન એટલે તો કે આ નસલ, આ 3 એમ જ તે. સ એટલે આ સલગા, લઘુ લઘુ ગુરુ. હવે આ બધામાં 3 અક્ષર છે. લ ને ગા એ આમાં ક્યાંય આવતા નથી, એટલે એ સિંગલ સિંગલ છે. હવે તમે આમ સિમ્પલ ગણો તો કે આમાંય 3, આમાંય 3, 3 ને 3 6 ને 3 9 ને 3 12 ને 3 15. આ બે સિંગલ સિંગલ 16 અને 17. અહીંયા અક્ષર કેટલા છે? 17. હવે શીખણી કેમ ખબર પડે? ચાલો ઇઝીલી તમને હું કહી દઉં. આ અક્ષરો ગણો, અડધો અક્ષર નહીં ગણીએ. જુઓ, આ 1, આ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14
આ 15, આ 16 અને આ 17. જો આઈ 17 ટેલી કરવું હોય તો સૂત્ર 5 તેરી 15, 1 2 3 4 5, 5 તેરી 15, 15 ને 2 17 આવડી જાય. હવે આપણે આ સૂત્ર દોસ્તો જોઈએ છીએ. જુઓ, સૌથી પહેલાં આ અ સિંગલ છે, તો એ સિંગલ એટલે શું? તો કે લઘુ. આનું વજન અહીંયા આવ્યું છે નિષ્ફળ અને સત્યમાં હતું એમ, તો આ ગુરુ અને આ ગુરુ. અચ્છા જુઓ, લઘુ ગુરુ ગુરુ. ઓકે, તો આ એક ગણ થયો. પછી આ ગુરુ ગુરુ ગુરુ, તો આ બીજો ગણ થયો. હવે જો આ સૂત્રમાં શીખણી છંદ છે એ કેમ ખબર પડશે? તો કે ય ગણ સાબિત થાય છે. અચ્છા, ય એટલે યમાતા, યમાતા એટલે લઘુ ગુરુ ગુરુ, તો અહીંયા લઘુ ગુરુ 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 થયું. જો યસ, તો આ છંદમાં 17 અક્ષર અને પેલો ય ગણ એટલે એ સાચું થયું. પછી આ મ એટલે માતારા ગુરુ ગુરુ ગુરુ, તો આ ત્રણેય ગુરુ 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 થયા, તો કે આ સાચું છે. તો તમને આ છંદ આવડી જ ગયો, બરોબર છે. આ બહુ સહેલો હતો, જે આપણે આખું સૂત્ર જોઈએ છીએ, પણ પહેલાં 2 અક્ષર અને ટોટલ મળી જાય, પહેલાં 2 ગણ એટલે 3 દુ 6 અક્ષર અને અક્ષરો ટોટલ થતા હોય એટલે જવાબ સાચો જ આવે. પરીક્ષામાં શોર્ટકટ કી છે. હવે જુઓ, આ ન છે, ન એટલે નસલ, ત્રણેય લઘુ, તો ક્ર ખ્ર ગ્ર એ બધા લઘુ જ કહેવાય. અડધાનું વજન આવ્યું. આઈ લઘુ અને આઈ લઘુ. ન એટલે નસલ. 3 જ કરવાના, ઉતાવળ નહીં કરવાની. પછી આ લઘુ છે, આઈ તે લઘુ છે, અને સત્યે આ ગુરુ છે. તો લઘુ લઘુ ગુરુ. સ એટલે સલગા, તો લઘુ લઘુ ગુરુ, તો અહીંયા આગળ સ. હવે જુઓ, હવે હું તમને એક વસ્તુ કહી દઉં. ઘણીવાર વિદ્યાર્થીઓને ખબર જ છે કે 3 એટલે મેં સ્પર્ધાત્મક ને 10th વાળા હોશિયાર વિદ્યાર્થીઓ, જે જીમીટના વિદ્યાર્થીઓ, એ પહેલાં જ આવા 3 કરી નાખે છે અને પછી આ સૂત્ર. ઘણીવાર ઉતાવળમાં શું થાય છે કે આમ સ્પીડમાં કરે ને, તો ઘણીવાર આવો આમ થયું કે અડધાની બાજુમાં જે પરીક્ષક જોઈ ન જાય એટલે આટલું લાંબુ ન કરે, આટલીક જ નિશાની કરે. જો આવી શોર્ટકટ. હવે એમાં ધારો કે અહીંયા આગળ આ સત્ય આમ હતું, એમાં અહીંયાની બદલે આમ કઈ રીતે લખું, તો કેવો થઈ ગયો? આખો. એટલે કે લઘુ ગુરુ હોય એની જગ્યાએ લઘુ 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 થઈ જાય. એટલે પહેલાં એક હારે 3 લાઈન ક્યારેય કરવાની નહીં. પહેલાં 3 સાબિત થાય પછી જ બીજા 3 કરવાના. પછી આ ગુરુ, પછી આ લઘુ અને આ લઘુ. ભ એટલે ભા ન સ, ગુરુ લઘુ લઘુ, તો આ થઈ ગયો ભ. અને આ લ એટલે આ લઘુ અને આ ગુરુ. તો આ ઉપરનું સૂત્ર હતું એ નીચે વિદ્યાર્થી મિત્રો સાબિત થઈ ગયું છે. ઓકે, તો હવે તમારે એક હું જાતે આપું છું, તમે જાતે થોડી પ્રેક્ટિસ પણ કરજો. ઓકે, અને હવે તમને બહુ જ સરસ આવડશે તે 100%. હણોના પાપીને દ્વિગુણ બનશે. લખતા જાઓ મારી સાથે. પાપ જગના અસત્યો, આ એનો રાગ છે. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા. અહીંયા નસલ એટલે અહીંયા 3 લઘુ આવશે, કારણ કે આ દ્વિમાં આ વચન આગળ તો આવે જ નહીં, પણ આ અડધો નીકળી ગયો એટલે આ 3 લઘુ આવશે. ચાલો જાતે બનાવો, તમને સમય આપું છું. આજનું લેક્ચર ખૂબ શાંતિથી, બહુ સરળતાથી આપણે કરાવ્યું. આજે હોમવર્કમાં 5 વખત આ સૂત્ર લખવાનું છે. ઓકે, બીજું કાંઈ હોમવર્ક આજે નથી, પણ એ જાતે થોડી પ્રેક્ટિસ કરજો. આવીને આવી ખૂબ સારી તૈયારી કરતા રહ્યો. આપણે બહુ બેસ્ટ ટોપિક આજે ભણાવ્યો અને તમને આવડશે તે એવો એક કોન્ફિડન્સ છે. આવતા લેક્ચરમાં આપણે પાછા મળીએ છીએ. બાય.